લોક કલ્યાણ અને વિશ્વ શાંતિ માટેની પદયાત્રાનું ભુજમાં ભાવભર્યું સ્વાગત. ગઢપુરથી ભુજ સુધી શ્રી હરિપ્રસાદજી સ્વામી સાળંગપુર ધામ દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રા લોક કલ્યાણ, વિશ્વ શાંતિ અને ભગવત પ્રશાંતિના સંદેશ સાથે ભુજ શહેરમાં પહોંચી હતી. આ પદયાત્રાના આગમન સાથે જ શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું. હેમ એજન્સીના હેમલ પટેલ અને તેમની ટીમ દ્વારા આ યાત્રાનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓને ફૂલહાર અર્પણ કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન ભજન કીર્તનથી, જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ પદયાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં શાંતિ, એકતા અને આધ્યાત્મિકતા ચેતના જાગૃત કરવાનો છે. ત્યારે શ્રી હરિપ્રસાદજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ પદયાત્રાથી લોકોમાં સદભાવના, સંયમ અને માનવ કલ્યાણ મૂલ્યોને મજબૂત બનાવી રહી છે. ભુજના અનેક શ્રદ્ધાળુઓ આ પદયાત્રામાં ભાગ લીધો હતો. આવી યાત્રાઓથી સમાજમાં સકારાત્મકતા વધે અને પરસ્પર પ્રેમભાવ તથા ભાઈચારો વધુ મજબૂત બને એવું લોકોનું માનવું છે. રિપોર્ટ બિમલ માકડ સાથે સાકિબ લાડકા, લોકજ્વાલા ન્યૂઝ, કચ્છ. અમે સ્વામિનારાયણ ભગવાને બનાવેલા 6 મંદિરો છે એની પદયાત્રા કરી છે. આ ભુજ, ગઢપુરથી ભુજ ધામ, નરનારાયણ દેવ ભરતખંડના રાજાધિરાજ કહેવાય ને તપસ્વી છે. ત્યારે લોક કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે, શાંતિ માટે અને ભગવત પ્રસન્નતા માટે માત્ર ને માત્ર અમારી પદયાત્રા છે. આમાં કેટલાય શ્રદ્ધાળુઓ આસ્થા અને ભક્તિ અને વિશ્વાસથી ચાલે છે. કારણ કે પદયાત્રા કરવી બહુ અઘરી અને કઠણ હોય છે. તો અને બહુ સરસ મજાની બધા ભક્તોએ વ્યવસ્થા કરી છે. ભુજના આંગણે આ ભાઈએ બહુ સરસ, મેડિકલવાળા ભાઈએ સરસ મજાનું સ્વાગત કર્યું છે. એમને ત્યાં પધરામણી છે. અને મહાભારત આદિક શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પગલે પગલે એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થતું હોય છે. પદયાત્રા જે કરે, ભગવાનના દર્શન કરવા જાય કે કોઈ મોટા સત્પુરુષના દર્શન કરવા જાય તો બધા ભક્તો શ્રદ્ધાથી નરનારાયણ દેવના દર્શન કરવા પધાર્યા છે. ભુજની જનતાને એક જ વિનંતી કે આપના શહેરની અંદર અથવા સમગ્ર કચ્છની અંદર સ્વામિનારાયણ ભગવાને લોક કલ્યાણ કરવા માટે સરસ મજાનું ધામ બનાવ્યું છે. ભરતખંડના રાજાધિરાજ એવા નરનારાયણ દેવની સ્થાપના કરી છે. તો તમામ લોકો આ નરનારાયણ દેવના દર્શન કરી અને સુખિયા થાય. હું હેમલ નરેન્દ્રભાઈ પટેલ, હેમ મેડિકલ એજન્સીનો પ્રોપ્રાઇટર. આજનો ખાસ કાર્યક્રમ એ હતો કે અમારા માટે ગર્વની વાત છે કે અમારા એવા ગુરુવર શ્રી સાળંગપુર ધામ બિરાજમાન હરિપ્રકાશ સ્વામી મહારાજ આજે ભુજ પધરામણીમાં આવ્યા હતા. તો અમને એનો સૌથી મોટો લાભ મળે છે. અને આપણી એજન્સીએ મેડિકલે પગલાં બી કર્યા, આરતી બી કરી અને અમને આશીર્વાદ બી લેવાનો મોકો મળ્યો. આવા અવસરો અમને વારે વારે મળતા રહે. અમારા હરિપ્રકાશ સ્વામી, કીર્તન સાગર સ્વામી બધા અહીંયા વારંવાર આવતા રહે. અમને આવો જ મોકો મળી ગયો અને એ સારું છે, ગર્વની વાત છે અમારા માટે.